ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો ભાઈ હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અયોધ્યાને લઈને મિત્રો। તો ભાઈ સૌથી પહેલા તો આ સમાચાર વિશે તમને જણાવવાનો છું। તો ભાઈ ચેનલમાં નવો છો તો સૌથી પહેલા વિડીયોને શેર કરો, લાઈક કરો, સાથે સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે વિડીયો કરીશું ભાઈ ચાલો। તો મિત્રો તમને બધા લોકોની ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો સેતુભાઈ વસાવા જેલમાં છે, પરંતુ મિત્રો 22 તારીખે મિત્રો એમ કીધું તો આપણા ભારતમાં મિત્રો મહારેકોર્ડ બનવા જઈ રહ્યો છે, જેમાં મિત્રો પીએમ મોદી સાહેબના હસ્તકે મિત્રો રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। તેમાં મિત્રો વાત કરીએ તો જો મિત્રો એમ કીધું આપણે સેતુભાઈ વસાવા હાજરી ન આપે તો મિત્રો શું લાગવાનું છે। મિત્રો હાજરી આપવાનો તો નથી જ તે, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તે જેલમાં છે, તેને મિત્રો એક દિવસ માટે બહાર પણ નહીં લાવી શકે। પરંતુ મિત્રો હાલના ટાઈમે મિત્રો 22 જાન્યુઆરી મિત્રો ગુજરાત પણ મિત્રો એમ કીધું બંધ છે, કારણ કે મિત્રો 22 તારીખે જે મિત્રો મહારેકોર્ડ બનવા જઈ રહ્યો છે। મિત્રો ઘણા ટાઈમથી રામ મંદિરનું ઉદ્ઘાટનની મિત્રો ચર્ચાઓ ચાલી રહી હતી અને ફાઇનલી મિત્રો 22 જાન્યુઆરી ડિસાઇડ કરવામાં આવ્યું છે। તો મિત્રો વાત કરીએ તો આખું ગુજરાત મિત્રો 2 વાગ્યા સુધી બપોરે મિત્રો એમ કીધું બંધ રહેવાનું છે। અને મિત્રો સેતુભાઈ વસાવા મિત્રો મને તો લાગતું હતું પહેલા કે મિત્રો તે ભાઈ જઈ શકે છે, પરંતુ ભાઈ હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તે ભાઈ જવાના નથી। હાલના ટાઈમમાં તે જેલમાં જ રહેવાના છે અને મિત્રો તેની પત્ની પણ હાલના ટાઈમમાં છૂટ્યા નથી। તમને બધા લોકોને ખબર છે કે મિત્રો કેજરીવાલ સાહેબે એવું જણાવ્યું હતું કે મિત્રો 20 જાન્યુઆરી તક મિત્રો એમ કીધું તેની પત્ની ભાઈ શકુંતલાબેન જેલની બહાર આવી શકે છે, પરંતુ મિત્રો આવ્યા નથી। અને હાલના ટાઈમમાં એમ પણ કહ્યું હતું કે ગુજરાતના સૌથી મોટા વકીલને ભાઈ એમ કીધું આ છોડાવવા માટે મિત્રો પ્રયત્ન કરવાના છે, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં કોઈ વકીલ પણ કરવામાં આવ્યું નથી। સૌથી પહેલાં તો મિત્રો તમામ લોકો મિત્રો તમે સપોર્ટ કરો તો જ મિત્રો સેતુભાઈ વસાવા મિત્રો બહાર આવશે। આ વિડીયોને એકવાર શેર કરો મિત્રો, આખા ગુજરાતમાં ફેલાઈ દો, કારણ કે મિત્રો આપણે નિર્દોષભાઈ સેતુભાઈ વસાવા જેલની બહાર આવી છે। તો મિત્રો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવા વિડીયોમાં મળી, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।